સમાચાર અમદાવાદના શેલામાં નિર્માણાધીન બિલ્ડિંગ નજીક દુર્ઘટના કૃપાલ બચપન બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થઈ છે। કૃપાલ બચપન બિલ્ડિંગ નજીક એક સાઇડનું બાંધકામ ચાલી રહ્યું છે। કન્સ્ટ્રક્શન સાઇટને કારણે દિવાલ ધરાશાયી થઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। 6-7 મહિનાથી બાંધકામ સાઇટ પર ચાલી રહ્યું છે કામ। ગઈકાલે નાની તિરાડ પડતા દિવાલ ધરાશાયી થઈ। સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાન નથી થયું। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પાસેથી મેળવીશું। મૌલિક, સમગ્ર ઘટના શું ઘટી હતી? કારણ કે ત્યાં આગળ પરિસ્થિતિ હતી કે લાંબા સમયથી લોકો રજૂઆત પણ કરી રહ્યા હતા, ધ્યાન આપવામાં પણ નથી આવ્યું તેવી પણ વાત છે। સિદ્ધાર્થ, આજે સવારની આ ઘટના છે। શેલામાં નિર્માણાધીન એક બિલ્ડિંગ છે જેનું નામ છે તપોવન કોમર્સ। ત્યાં આ ઘટના બનવા પામી હતી। કન્સ્ટ્રક્શન સાઇટ જે છે તેનું કામકાજ ચાલી રહ્યું હતું, પરંતુ કેટલાક સમયથી વરસાદના કારણે આ સાઇટમાં જે છે કામગીરી આગળ નહોતી વધી રહી। પરંતુ ત્યાં ભરાયેલા પાણીના કારણે જે કૃપાલ બચપન નામની બાજુની સાઇટ છે ત્યાંની જે દિવાલ છે જે સેફ્ટી વોલ કહી શકાય તે સેફ્ટી વોલ સૌપ્રથમ પડી હતી અને ત્યારબાદ જે કૃપાલ બચપનની બિલ્ડિંગની દિવાલ હતી તે દિવાલ પણ ધરાશાયી થઈ હતી। જેને પગલે ત્યારે હાલ કૃપાલ બચપનની તમામ લાઇટ છે તે લાઇટ બંધ કરવામાં આવી છે। તેની ગટર કનેક્શન છે તે પણ બંધ થઈ ગયા છે। ત્યારે અન્ય જે સુવિધાઓ છે તે પણ બંધ કરવાની ફરજ પડી હતી। જોકે છેલ્લા 6-7 મહિનાથી આ પ્રકારની સાઇટમાં કામ ચાલી રહ્યું હોય તેવી પ્રાથમિક માહિતી મળી ગઈ છે। અને ગઈકાલે જ્યારે નાની તિરાડ પડી ત્યારે કૃપાલ બચપનના જે સ્થાનિકો છે તેમના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ તેમની રજૂઆત નહોતી સાંભળવામાં આવી। અને ત્યારબાદ આ વિડીયો જે છે સામે આવતા અત્યારે હાલ ઓડા સહિતના તમામ જે સત્તાધીશો જે છે તે ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે। આભાર સમગ્ર માહિતી બદલ। દિવાલ અમારી જે સેફ્ટી વોલ હોય, કમ્પાઉન્ડ વોલ જેને કહી શકાય આપણી ભાષામાં, એ દિવાલ આજરોજ પડી છે। ગઈકાલથી અમે એના સિમ્ટમ્સ ઓબ્ઝર્વ કર્યા હતા। જે બાજુમાં જે તપોવન બિલ્ડર્સની જે સાઇટ બની રહી છે અમે ત્યાં એમને જાણ પણ કરી હતી કે આ રીતની ઘટના બની રહી છે। ગઈકાલે એ લોકો આવ્યા પણ હતા સો કોલ્ડ થાળા ઝીગડા મારવા માટે, પણ એ ઘટના અમને કામ ના આવી। આજ રોજ જે અમારા રહીશો છે જે સવારે અહીંયા એક્ટિવ હતા એમણે વસ્તુ ઓબ્ઝર્વ કરી કે આ રીતની ઘટના બની રહી છે। એ લોકોના ક્વિક રિસ્પોન્સના કારણે બધા વાહનો હટાવવામાં આવ્યા અને કોઈ જાનહાની ટાળી શક્યા, થેન્ક્સ ટુ ઓલ ધી અવેલેબલ પર્સન્સ ઓવર ધેર એન્ડ કમિટી મેમ્બર। આજરોજ તમે જોઈ શકો છો એ પ્રમાણે આખી અમારી પેરીફરી વોલ જેને કહી શકાય કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ છે। માત્ર કમ્પાઉન્ડ વોલ તૂટવાની ઘટના નથી, આ ઘટના સાથે ટોટલ 144 પરિવાર જોડાયેલા છે। કારણ કે અત્યારે પરિવાર સિનિયર સિટીઝન અહીંયાથી હિજરત કરી રહ્યા છે, કારણ કે અમને ખ્યાલ નથી ક્યારે અમારી ગટર લાઈન ચાલુ થશે, ક્યારે અમારી લાઇટ આવશે, ક્યારે અમારે અદાણી ગેસ ચાલુ થશે। કારણ કે અહીંયા બધા સામાન્ય જનતા રહે છે જે માત્ર પૈસા ભરી અને ટેક્સ કમાવાનું મશીન છે અને માત્ર વોટ। અમે લોકો અહીંયા 6 વર્ષથી રહીએ છીએ, આવી ઘટના ક્યારે થઈ નથી। મોર્નિંગમાં જે લેન્ડસ્કેપિંગ થયું સડનલી અને અમે લોકો બધા ગભરાઈ ગયા છીએ। હવે એના લીધે ઇલેક્ટ્રિસિટી પણ બંધ છે અને પાણી પણ બંધ છે। હવે ક્યાં જઈએ? સવારે થઈ અને અમે આજે સવારના આમને ભૂખ્યા તરસ્યા છીએ અને પાણી વગર ને લાઇટ વગર ને બધા ગેસ વગર ને કેમ અમે તમારા ગામડે જવું પડે છે અત્યારે રહેવા માટે। અમે કેવી રીતના અહીંયા રહી શકીએ?